નમસ્કાર મિત્રો, સૌનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ડીકે એજ્યુકેશન પર। મિત્રો, આજે આપણે વિડીયોની અંદર ધોરણ 10 અને ધોરણ 12ની પૂરક પરીક્ષાના જે રિઝલ્ટ વિશેની જે માહિતી આવી છે તે વિશેની ખાસ માહિતી જોઈશું। તો મિત્રો, આવતીકાલે પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવશે। તે વિશેની એક બાર યાદી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવી છે। તે વિશેની સંપૂર્ણ માહિતી મિત્રો આ વિડીયોની અંદર આપણે ખાસ જોઈશું। તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોની અંદર છેલ્લે સુધી જોડાયા રહેજો, જેથી તમને પરીક્ષાની અંદર રિઝલ્ટ કેવી રીતે જોવું જેના વિશેની સંપૂર્ણ માહિતી જોઈ લઈએ। કઈ વેબસાઇટ પર જોવું અથવા તો રિઝલ્ટ જોવા માટે એક વોટ્સઅપ નંબર પણ જાહેર કરી દેવામાં આવે છે, તો વોટ્સઅપ નંબર વિશેની પણ માહિતી જોઈશું। તો ખાસ મિત્રો, વિડીયો સ્ટાર્ટ કરીએ તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જે અખબાર યાદી જાહેર કરવામાં આવે છે તે જોઈએ તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની અખબાર યાદી જણાવે છે કે જૂન જુલાઈ 2024ની અંદર યોજાયેલ માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ 10 અને સંસ્કૃત પૂરક પરીક્ષા ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવહારલક્ષી પ્રવાહ, ઉત્તર બુનિયાદી પ્રવાહ અને સંસ્કૃત માધ્યમની પૂરક પરીક્ષાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gscb ઓર્ગેનાઇઝેશન પર તારીખ 29 જુલાઈ 2024 એટલે આવતીકાલે બપોરે 12 વાગે જાહેર કરવામાં આવશે। એટલે કે મિત્રો, આવતીકાલે 29 જુલાઈના રોજ બપોરના 12 વાગ્યાના સમયે gscb.org સંસ્થા વેબસાઇટ પર તમે તમારું પરિણામ જોઈ શકશો। તો બીજું આગળ ખાસ જોઈએ તો વોટ્સઅપ નંબર પણ વિદ્યાર્થી મિત્રો જાહેર કરી દેવામાં આવે છે, તે નંબર વિશેની પણ વાત કરીએ। વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ પોતાને જૂન જુલાઈ પૂરક પરીક્ષા 2024નો પરીક્ષાનો બેઠક નંબર એન્ટર કરી મેળવી શકાશે। વિદ્યાર્થીઓ વોટ્સઅપ નંબર વોટ્સઅપ નંબર ખાસ જોઈ લ્યો 6357300971 પર પણ પોતાનો પૂરક પરીક્ષાનો બેઠક નંબર મોકલી પરિણામ મેળવી શકશે। વિદ્યાર્થીઓના ગુણપત્રક, પ્રમાણપત્ર અને SR શાળાવાર મોકલવા અંગેની જાણ હવે પછીથી કરવામાં આવશે। ત્યારબાદ ગુણ ચકાસણી, નામ સુધારા, ગૃહ સુધારા વગેરે પરીક્ષાઓ પુનઃ સુધારવા માટેની જરૂર સૂચનાઓ શાળાની બોર્ડની વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે। તો આમ મિત્રો, જે વોટ્સઅપ નંબર પણ તમે તમારું પૂરક પરીક્ષાનું પરિણામ જોઈ શકો છો। તો જે વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષાની અંદર પોતાનું પરિણામ ની અંદર અનુત્તીર્ણ થયા હોય, જે નપાસ થયા હોય, તેમણે જે પૂરક પરીક્ષા આપી હોય તેઓ માટેનું પરિણામ મિત્રો આવતીકાલે બપોરે 12 વાગે જાહેર થઈ જશે। તો તમે તમારો પરીક્ષાનો રિસિપ્ટ નંબર નાખી તમારું પરિણામ જોઈ શકશો। તો આ મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયો શેર કરતા રહેજો, ચેનલ સાથે જોડાયા રહેજો। જો પહેલી વખત તમારી ચેનલ પર આવ્યો હોય તો અમારી ચેનલ લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો, બાજુમાં આવેલા બે આઇકનને પ્રેસ કરો, જેથી તમને નવા વિડીયોની અપડેટ મળી રહે। ફરી મળીશું મિત્રો નવા વિડીયો સાથે, ત્યાં સુધી સૌને જય માતાજી।